જય શ્રી રામ, જય દ્વારકાધીશ। અત્યારે વાગ્યા 21:25 એટલે સાડા 9 વાગ્યા છે, બરાબર। અને મારું બધું સહી સલામત ત્યાં પડ્યું છે। અને અત્યારે જે રાતનો બનાવવામાં જે રાતનો મારે રૂટમાં હાલવાનું હતું ત્યાં જ મેં થોડુંક લોક રાખ્યું છે, કેમ કે મારા જે કિલોમીટર છે ને એ પૂરા થઈ ગયા હતા, બરાબર। અહીંયા અત્યારે તમે આવી શકો, તમે જોઈ શકો કઈ જગ્યાએ છું। ત્યાં દુકાન છે, બરાબર। એ દુકાનમાં આપણે ખાધું હતું બધું, અને લગભગ અત્યારે જે રૂટમાં છે ને આ બાજુથી નીકળવાનું હતું, પણ નીકળવાનું થોડુંક વાર લાગશે, બરાબર। અને અત્યારે જે છે રૂટની અંદર કાલે નીકળવાનું થશે, કારણ થોડુંક સ્કૂરા જે પગને દે બધું દુખાવાનું આ તે બધું દુખે છે, પણ કંઈ વાંધો નહીં। જેથી કરીને પબ્લિક તો બધી રીતે જોતા જ હોય શું ઘટના થતી હોય શું ન થતી હોય, પણ એક રીતે મને ખબર પડે કે અત્યારે રાતનો બનાવો અને બધા ગમે આવું જવું કે થોડીક સેવા ભક્તિ કરે, બરાબર। ત્યાં ખાવાનું તો પાણી પીવાના ફાફા હતા, ખાવા પીવાના ફાફા હતા, પણ કેમ કે જંગલનો વિસ્તાર જેવો લાગે, વાતાવરણ જ એવું લાગે, એટલે થોડુંક આમ અઘરું લાગે છે, પણ કાંઈ વાંધો નહીં। દ્વારકાવાળા બધા સારું જ કરે અને એનો રસ્તો એની જગ્યાએ મોકલશે। જય દ્વારકા, જય શ્રી કૃષ્ણ।